નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન્ટ ન્યૂઝમાં। તો મિત્રો, વૃદ્ધ પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। હવે વૃદ્ધ પેન્શનરોને થશે મોજે દરિયા, કેમ કે તેમના માટે ઘણી યોજનાઓ માટે ઘણા લાભો જાહેર કરવામાં આવ્યા છે। તેમાં તેમને પેન્શન વધારો સૌથી અગત્યનો હોય છે, તેથી પેન્શનમાં પણ વધારો થયો છે। તો મિત્રો, હવે ગુજરાત રાજ્ય સરકારે પેન્શનમાં વધારો કરતા તમામ વૃદ્ધ પેન્શનરોના પેન્શનમાં થશે ઢગલાબંધ વધારો। તો મિત્રો, ગુજરાત રાજ્યના 62 વર્ષથી 86 વર્ષ ઉપરના વૃદ્ધ લોકોના પેન્શનમાં 28%નો વધારો। તો મિત્રો, કેવી રીતે વૃદ્ધ પેન્શનરોને આ 28%નો વધારો મળશે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરીએ તો મિત્રો, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો। બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેરાત કરી કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાની રકમમાં વધારો જાહેર કર્યો છે। બજેટમાં કહ્યું છે કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના 60થી 80 વર્ષના લાભાર્થીઓને હાલ ₹750 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં ₹250નો વધારો કરીને ₹1000 માસિક પેન્શન આપવામાં આવશે। 80 વર્ષ ઉપરના લાભાર્થીઓને હાલ ₹1000 માસિક પેન્શન આપવામાં આવે છે, જેમાં ₹250નો વધારો કરી ₹1250 માસિક પેન્શન આપવામાં આવશે, જેનો લાભ આશરે 11 લાખ લાભાર્થીઓને મળશે। આ યોજના માટે કુલ ₹977 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો।